ફ્રેન્ડ્સ, હું કુલદીપ તમારું ઓનલી જીએસમાં સ્વાગત કરું છું. આજે આપણે 14મી પર જે પણ એક્ઝામ થઈ આપણી એમાં એક્ઝામ સમય અને એક્ઝામની પહેલા આપણે કેટલી ભૂલો કરી ગયા એ જોઈશું. સૌથી પહેલા આપણે જોઈએ કે એક્ઝામમાં આપણે શું કરીને જવાનું હતું અને આપણે શું કર્યું. એક્ઝામની પહેલા આપણે આપણા બધાની સામે એક સૌથી મોટી ચેલેન્જ એ હોય છે કે રિવિઝનનો સમય કેવી રીતે આપણે ઓછો કરી શકીએ. રિવિઝન આપણે કેવી રીતે ફાસ્ટ કરી શકીએ જેથી એ રિટેન રહે આપણા મેમરીની અંદર. તો આ આપણો સૌથી મુખ્ય મુદ્દો હતો. 11th પર આપણો જે પણ બંધારણને લઈને જે ઇમ્પોર્ટન્ટ મહત્વના જે મુદ્દા હતા એ મેં તમને કહ્યા હતા પહેલા જ સેશનની અંદર. તો એ રીતે આપણે 14 ટોપિક ખાલી પોલિટીમાં થયા હતા. એવી રીતે બધા જ સબ્જેક્ટની અંદર હિસ્ટ્રી છે, જિયોગ્રાફી છે, બધાની અંદર આવી રીતે મુદ્દા કરીને આપણે ગયા હોત તો આપણો રિવિઝનનો સમય બચ્યો હોત. બીજું એ જ બીજા મુદ્દામાં આપણે એ જ કહીએ છીએ કે 6-7 કલાક એક જ વિષય પાછળના વિડીયો આપણે ઘણા જોઈએ છે કે 6-7 કલાકના 2 પાર્ટની અંદર 3 પાર્ટની અંદર એક વિષયના આટલા લાંબા વિડીયો બની જતા હોય છે. તો એમાં ઘણો સમય જતો હોય છે રિવિઝનની અંદર. તો એ આપણે કેવી રીતે બચાવી શકીએ જ્યારે આપણને ખબર હોય કે ટોપિક્સ કયા છે જે આપણે કરીને જવા જોઈએ. ત્રીજું આપણે જોઈએ કે આગળની પરીક્ષામાં આપણે આધારભૂત નોટ્સ અને સટીક જાણકારીનો કઈ રીતે સદુપયોગ કરી શકીએ. હવે આપણી પાસે માની લો કે રાષ્ટ્રપતિ છે, આઝાદી પહેલા ચળવળ છે કે આઝાદી પહેલાના જે પણ આપણા આંદોલન છે એ બધાની આપણી પાસે બહુ બધી માહિતી હોય અને આપણે એક જ પેજમાં બનાવી જઈએ અને જે ઇમ્પોર્ટન્ટ છે એને આ બધા કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તો જરૂરી જ છે, પણ એક્ઝામની પહેલાના સમયે આપણે રિવિઝનનો સમય કેવી રીતે ઘટાડી શકીએ એ આપણે મહત્વના મુદ્દાઓ છે એ કરીને જઈએ ત્યારે જ આ વસ્તુ આપણી નોટ્સ છે આધારભૂત બને અને આપણને એક્ઝામની અંદર એકદમ સટીક રીતે ઉપયોગી થઈ શકે. તો હવે આપણે પાછળ 11th પર જોયું હતું એ પછી આપણે એક સેશન લીધો હતો એમાં પણ વાત થઈ હતી, એમાં મેં નોટ્સ આપી હતી. તો એ નોટ્સમાંથી પણ ઘણા સવાલો હતા. ટોટલ બંધારણના લગભગ 19 ક્વેશ્ચનની આજુબાજુ છે, 19 પ્રશ્નો છે. તો એમાંથી 17 જેવા તો ખાલી આ 14 જે ટોપિક્સ જે આપ્યા હતા, 14 જે મહત્વના મુદ્દા હતા એમાંથી જ છે. બાકીના 2-3 છે જે બીજા કોઈ ટોપિકમાંથી પૂછેલા છે. તો ચલો આપણે જોઈએ. આ જે ટોપિક છે જો 11thની મેં આપ્યા હતા, તો આ જે છે આ ડેશ કરેલા જે છે એમાંથી આ વર્ષે નથી સવાલ પૂછ્યા, પણ બીજા જે છે સંસદ હતું તો સંસદની તો છે, સંસદના તો ક્વેશ્ચન છે જ એની સાથે વિધાનસભાના પણ પૂછ્યા છે. આ વખતે વિધાન પરિષદમાં પણ થોડું ઊંડાણથી પૂછ્યું છે. ઊંડાણમાં પણ ડેપ્થમાં પણ એ લોકોએ ખાલી ફેક્ટ જ પૂછી છે, પણ હવે નેક્સ્ટ યર માટે આ ઇમ્પોર્ટન્ટ મહત્વનો મુદ્દો થઈ છે. હવે આપણે ક્વેશ્ચન પેપર જોઈએ તમારું જે 2026 છે અહીંયા 26માં જે હતું. ફર્સ્ટ ક્વેશ્ચન છે 93. રાજ્યમાં વિધાન પરિષદ રચવા અથવા નાબૂદ કરવાની ભલામણ કોણ કરી શકે? તો એ રાજ્યની વિધાનસભા કરી શકે. આપણે સંસદ ચલાવતા હતા ત્યારે પણ વાત થઈ હતી કે વિધાનસભા અગત્યનો મુદ્દો છે. રાજ્યની વિધાન પરિષદ, આ વિધાન પરિષદમાંથી જે સવાલ આવ્યો છે, વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યો રાજ્યના રાજ્યપાલ નિયુક્ત કરે? એનો જવાબ આવે 1/6. કોઈ આંતરરાજ્ય નદી કે નદી ખીણના કે તેમાંના પાણીનો ઉપયોગ, વહેંચણી અથવા નિયંત્રણ અંગેની તકરાર કે ફરિયાદના ન્યાયિક નિર્ણય માટે એ સંસદ કાયદાથી જોગવાઈ કરી શકે છે. આ પણ લાસ્ટ યર પ્રીવિયસ યર ક્વેશ્ચનમાં નહોતો. આ પણ વિધાન પરિષદ પણ નહોતો, પણ આ બધા પૂછેલા છે. 2-3 સવાલ છે ખાલી. બાકીના બધા આપણા પેલા જે ટોપિકનું જે લિસ્ટ આપ્યું હતું 14 ટોપિકનું એમાંથી જ છે. ભારતનું એકત્રિત ફંડ ખાતે ઉઘરાયેલા ખર્ચને લગતા હોય તેટલા પૂરતા અંદાજો બાબતે નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચું or સાચા છે? તો આમાં જે ચાર્જ એક્સપેન્ડિચર છે એની વાત કરે છે. આ બજેટ
નો જ એક ભાગ છે. તો બજેટ સંસદની અંદર આપણે ડિસ્કસ કરીએ જ્યારે નાણાં બિલ ને એ બધી વાત થતી હોય ત્યારે. તો આનો જવાબ આવશે આવા અંદાજો સંસદમાં મતદાન માટે રજૂ કરવામાં આવશે નહીં. 97 જોઈએ કોઈ રાજ્યના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની કુલ સંખ્યા તે રાજ્યની વિધાનસભાના સભ્યોની કુલ સંખ્યાના કેટલા ટકાથી વધુ હોવી જોઈએ નહીં. તો એનો જવાબ આવશે 15%. હવે આ આપણી નોટ્સની અંદર જે મેં આપી હતી સંસદની એમાં છે 97th વાળો જે ક્વેશ્ચન છે એની આ પ્રકારની નોટ્સ છે. એની અંદર કેન્દ્રીય મંત્રી પરિષદની અંદર 97માં આમાં લખેલું છે કે સંખ્યા મર્યાદા 91મો સુધારો 2003 વડાપ્રધાન સહિત મંત્રીમંડળ કુલ લોકસભાના સભ્યોની સંખ્યાના 15%થી વધુ ન હોવું જોઈએ. અને આ વસ્તુ જ્યારે ચલાવી હતી ત્યારે આપણે એ પણ થઈ હતી કે મુખ્યમંત્રી ના કેસમાં પણ સેમ મતલબ રાજ્યની વિધાનસભા કે એના મંત્રીમંડળમાં સેમ વસ્તુ લાગુ પડશે. તો આ ડાયરેક્ટ સવાલ હતો. હવે 98 જોઈએ કે લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં નીચેના પૈકી કોણ અધ્યક્ષ રીતે ફરજ બજાવશે. આમાં આપણે લોકસભાના નાયબ અધ્યક્ષની વાત કરીએ છીએ. 99 જોઈએ નીચેના પૈકી કઈ બાબતોનો સંવિધાનની 7મી અનુસૂચિની સમવર્તી યાદીમાં સમાવેશ થતો નથી. હવે જ્યારે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિકની મહત્વના મુદ્દાની વાત થતી હતી ત્યારે મેં કહ્યું હતું કે જેટલી પણ 7મી અનુસૂચિની અંદર 3 યાદી છે એ યાદીની અંદરના જેટલા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એ કરીને જવા જોઈએ. એનો સવાલ આવે આ વખતે. 100 ભારતના સંવિધાનમાં મજબૂત કેન્દ્ર ધરાવતા સમવાય તંત્રનો ખ્યાલ કેનેડામાંથી લેવાયો છે. હવે આપણે પાર્ટ કરીને જતા હોઈએ ભાગ કરીને જતા હોઈએ બંધારણના આપણે અનુસૂચિ કરીને જતા હોઈએ તો આપણે એ પણ કરીને જવું જોઈએ કે બંધારણના સ્ત્રોત કયા છે. ત્યાંથી જ સવાલ હતો. આપણે વાત થઈ સંયુક્ત બેઠકની અધ્યક્ષતા હમણાં આવશે ક્વેશ્ચન. ના આ આપણે કરી ગયા છીએ ઉપર. ઝોનલ કાઉન્સિલ એ શું છે? જ્યારે સંસ્થાઓની આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચનમાં ડિસ્કશન કરતા હતા ત્યારે મેં કહ્યું હતું બંધારણીય ગેરબંધારણીય કાયદાકીય કઈ સંસ્થાઓ છે આપણે જોઈને જવાનું. ખાલી લિસ્ટ જોઈને જવાનું હતું. મૂળભૂત હકોમાંથી પણ સવાલ છે. આ પણ મહત્વના ટોપિકમાં કેન્દ્રીય મંત્રીમંડળની વાત કરીએ તો મંત્રીમંડળ લોકસભાને સામૂહિક રીતે જવાબદાર હોવા છતાં પણ વ્યક્તિગત મંત્રીઓ બંધારણીય રીતે કોને જવાબદાર હોય છે. તો 113મો જે ક્વેશ્ચન છે આ જ એક જ નોટ છે કેન્દ્રીય મંત્રી પરિષદની. એક પત્તું પણ નથી એક પેજ પણ નથી. એમાંથી 2 સવાલ પૂછેલા છે. આ તો સીધો જ સવાલ આ સીધો જ જવાબ છે અહીંયા વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર. અને આ જે નોટ છે એ મેં એક્ઝામ પહેલા ટેલિગ્રામ પર પણ અપલોડ કરેલી છે અને યુટ્યુબ પર પણ મેં ડિસ્કસ કરેલી છે આપણે સેશનમાં લાસ્ટ સેશનમાં. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉપર પણ એક સવાલ હતો. હવે જ્યારે ડિસ્કસ કર્યું હતું આપણે ત્યારે મેં કહ્યું હતું કે અનુચ્છેદ 50 અને 51 આપણે બધા ડિસ્કસ નતા કર્યા પણ મેં કહ્યું હતું મહત્વના જે છે હું અહીંયા લખું છું. એમાં 2 આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન જ હતા. આ વખતે સંભાવના હતી કે આર્ટિકલ 44 ઉપર સવાલ પૂછે કેમ કે ગુજરાત વિધાનસભાએ આર્ટિકલ 44 પર જે આર્ટિકલ 44 ને લગતો એક કાયદો પસાર કર્યો છે ગુજરાતની અંદર. તો એટલા માટે ઇમ્પોર્ટન્ટ હતું. પણ એ વખતે આપણે વાત થઈ હતી કે બધા જ મહત્વના છે પણ આટલા મેં આની ઉપર વધારે ફોકસ કરવાનું કહ્યું. નેક્સ્ટ આપણે જોઈએ તો આ પણ એક સંસ્થાનું ભાગ કહી શકાય કે એટર્ની જનરલ સોલિસિટર જનરલ એડવોકેટ જનરલ કે માંથી કોણ સંવિધાનમાં કોનો ઉલ્લેખ નથી તો સોલિસિટર જનરલનો નથી. મૂળભૂત હકોમાંથી ફરી સવાલ પૂછેલો છે. કટોકટી અને મૂળભૂત હકો બેમાંથી કોઈ પણ એક કરીને જાવ તો આ સવાલનો જવાબ આવી જાય. સંસદની અંદર ફરી નાણાં વિધેયક અને બંધારણીય સુધારાને લગતા સવાલો છે તો આમાં જવાબ આવશે. ભારતમાં જાહેર હિતની અરજીની પદ્ધતિ નીચે પૈકી કઈ તંત્ર રચના અન્વયે કરવામાં આવી હતી. તો 119 નો જવાબ છે ન્યાયિક પહેલ. હવે ન્યાયિક પહેલ વાળો જે છે મેં જાહેર હિતની જે મારી નોટ્સ મેં અપલોડ કરી હતી
એની અંદર આપણે જ્યારે વાત થઈ હતી ત્યારે શરૂઆતના પ્રણેતા પહેલા પણ આમની ઉપર સવાલ હતો કે એમના જનક છે પીએલ ના જનક છે એ ન્યાયમૂર્તિ પીએમ ભગવતી અને કૃષ્ણ અય્યર છે. તો આપણને જો આ વસ્તુની ખબર હોય કે જસ્ટિસ બી આર કૃષ્ણ અય્યર અને ન્યાયમૂર્તિ ભગવતી હતા તો આપણને ખબર છે એ બંને ન્યાયિક વ્યવસ્થા ન્યાયિક પ્રણાલી સાથે જોડાયેલા છે. તો આપણને આ વસ્તુનો જવાબ સીધો નથી મળી રહ્યો આમાંથી પણ આપણને ખબર છે કે ન્યાયિક પહેલ સાથે જ જોડાયેલો છે. તો આ એવી રીતે આપણને ઉપયોગી બની આવી નાની નોટ્સ. 120 નો જે સવાલ છે ફરી જોઈએ આપણે નીચે કે સંસદના સભ્યની ગેરલાયક બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તે અંગે નિર્ણય લેવાની સત્તા કોની છે? તો ભારતના ચૂંટણી કમિશનનો અભિપ્રાય મેળવી રાષ્ટ્રપતિની છે. હવે 120 વાળો જે હતો એ જે સંસદ જ્યારે ગેરલાયક ઠરાવવાના નિયમોના માધ્યમો આપણે જ્યારે જોયા હતા ત્યારે આપણે 3 વસ્તુની વાત થઈ હતી અપક્ષ પલટા શેડ્યુલ અથવા અનુસૂચિ 10 આ બેની જ્યારે વાત થઈ હતી ત્યારે મેં કહ્યું હતું કે આ બંનેના કેસની અંદર અંતિમ નિર્ણય લેવાની સત્તા રાષ્ટ્રપતિની છે પણ એ ચૂંટણી પંચની સલાહ હતી. ત્યારે આ પ્રશ્ન પણ એમાંથી ડાયરેક્ટ આવ્યો છે અહીંયા તમે જોશો તો. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કઈ જાતિને અનુસૂચિત જાતિ ગણવામાં આવશે તે સ્પષ્ટ કરવાનો અધિકાર કોની પાસે છે? તો એ રાષ્ટ્રપતિ પાસે છે. ભારતના રાષ્ટ્રપતિ પાસે આપણે આ કરાવ્યું હતું પણ રાષ્ટ્રપતિનો મુદ્દો આપણે લીધેલો પણ આટલું ડેપ્થમાં આપણે નથી કરાવ્યું પણ એ શેડ્યુલ એરિયા શેડ્યુલ 5 અને શેડ્યુલ 6 કરીએ ત્યારે પણ આપણને ક્લિયર થાય છે કે ભારતના રાષ્ટ્રપતિ જ આ વસ્તુને સ્પષ્ટ કરે છે. તો આપણે જોઈ ગયા કે કેવી રીતે સ્માર્ટ અને નાની નાની નોટ્સથી મહત્વના મુદ્દા જોઈ સ્માર્ટ નોટ્સ જોઈ અને આપણે આપણી પ્રિપેરેશનને આપણા રિવિઝનને ટૂંકું બનાવી શકીએ છીએ અને જેવી રીતે આપણે નોટ્સ નાની બને રિવિઝન ફાસ્ટર થાય એવી રીતે આપણામાં કોન્ફિડન્સ વધારે બને છે એક્ઝામની જસ્ટ પહેલા. તો હવે આપણે આ લેક્ચરને અહીંયા જ એન્ડ કરીએ. તમે ટેલિગ્રામ ચેનલ પર ના જોડાયા હોય તો આ એનો ક્યુઆર છે તમે એની જોડે આ સ્કેન કરી તમે કનેક્ટ થઈ શકો છો. ઓકે તો આ લેક્ચર આ સેશન આપણે અહીંયા એન્ડ કરીએ.